ભરતી બાકી હોય પરીક્ષા ત્યાં પાસ કોન્ટ્રાક્ટમાં કેટલી ગેરરીતિઓ છે, ભ્રષ્ટાચાર છે. અમારા સાથી ધારાસભ્ય લડાયક નેતા અનંત પટેલે વારંવાર ઉજાગર કરી છે કે આ ખાનગી કંપનીઓના કોન્ટ્રાક્ટથી જે નોકરી અપાય છે એમાં એ આઈટીઆઈ થયેલા લાયકાત ધરાવતા યુવાનોને પૂરતો પગાર નથી મળતો અને એક મોટું કમિશન ભાજપના મળતિયા એવી આ કંપનીઓ ખાઈ જાય છે. એના બદલે આ યુવાનોની જે લડત છે કે એમણે અભ્યાસ કર્યો છે, પૂરતી લાયકાત ધરાવે છે, એમણે પરીક્ષા પાસ કરી છે, તો જે પણ ખાલી પદો છે એના પર આ યુવાનોની કાયમી ભરતી થવી જોઈએ. કોઈ પણ ખાનગી કંપનીનો કોન્ટ્રાક્ટ ચલાવી લેવામાં નહીં આવે અને એ આ યુવાનોની લડતમાં કોંગ્રેસ પક્ષ એમની સાથે છે. હું સરકારને પણ કહેવા માગું છું કે આ કોઈ પાકિસ્તાનથી આવેલા યુવાનો નથી. આ ગુજરાતની ધરતીના સપૂતો છે, ગુજરાતના યુવાનો છે. એમને કાયમી રોજગાર એમનો અધિકાર છે. આ સરકારની તિજોરીમાં જે પૈસા જમા થાય છે આ યુવાનોના પરિવારના એમના પરસેવાના ટેક્સના પૈસાથી પૈસા જમા થાય છે. એમાંથી કોઈ કંપનીઓને ફાયદો કરાવવા માટે નહીં, પણ આ યુવાનોના ભવિષ્ય માટે કાયમી રોજગાર આપવાની જવાબદારી સરકારની છે. સમાન કામ સમાન વેતનનો અધિકાર અમને આપવા માટેનો સંકલ્પ કોંગ્રેસ પક્ષનો છે અને એટલા જ માટે આ યુવાનોની લડાઈમાં અમે સાથે છે. અમારા સાથી ધારાસભ્ય અનંત પટેલ પણ આવી રહ્યા છે. એ પણ ટૂંક સમયમાં યુવાનોની સાથે રહી જે પણ રજૂઆત કરવાની છે, જે પણ લડાઈ લડવાની છે, આગળની લડાઈ લડીશું અને આ યુવાનોના હક અધિકારની લડાઈમાં એમના સંઘર્ષમાં અમે સૌ સાથે છે ને જ્યાં સુધી અમને કાયમી નોકરીનો અધિકાર નહીં મળે ત્યાં સુધી આ લડાઈ અમે સૌ સાથે મળીને એમની જોડે રહીને લડીશું. અમિતભાઈ, અનેક આંદોલનો થાય ભાઈ ઉભા રહેજે.